ભેળસેડિયાઓને લઈને આરોગ્ય મંત્રીની કેન્દ્ર સરકારમાં ધારદાર રજૂઆત। આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ કેન્દ્ર સરકાર સમક્ષ ધારદાર રજૂઆત કરી। ખાદ્ય અને દવાઓમાં ભેળસેળ કરનારાઓ સામે કડક કાયદો બનાવવા રજૂઆત કરાઈ। એન્ટીબાયોટિક્સના બેફામ ઉપયોગ પર નિયંત્રણ લાવવા કેન્દ્ર સમક્ષ આરોગ્ય મંત્રીની માંગ। રાજકોટ એમ્સમાં ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ સુવિધા શરૂ કરવા પણ આરોગ્ય મંત્રીની માંગ। કેન્દ્રીય આરોગ્ય મંત્રી જેપી નડ્ડા સમક્ષ પ્રફુલ પાનસેરિયાએ કરી રજૂઆત। કેન્દ્રીય આરોગ્ય મંત્રી સામે રાજ્ય આરોગ્ય મંત્રીએ રજૂઆત કરી છે, જેમાં એન્ટીબાયોટિક્સ દવાના નિયંત્રણ ઉપર પણ માંગ કરવામાં આવી છે। આડેધડ જે એન્ટીબાયોટિક્સ દવાનો ઉપયોગ થઈ રહ્યો છે તેની સામે નિયંત્રણ બનાવવા રજૂઆત કરવામાં આવી છે। સાથે જ ખાદ્ય પદાર્થ અને દવાઓમાં ભેળસેળ કરનારાઓ સામે કડક કાયદો બનાવવા રજૂઆત કરવામાં આવી છે। રાજકોટ એમ્સમાં ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ સુવિધા શરૂ કરવા પણ પ્રફુલ પાનસેરિયાએ માંગ કરી છે। કેન્દ્રીય આરોગ્ય મંત્રી જેપી નડ્ડા સમક્ષ આ માંગણી કરવામાં આવી છે। ગુજરાતના આરોગ્ય લઈને પ્રફુલ પાનસેરિયા સતત સતર્ક જોવા મળે છે, ત્યારે ભેળસેડિયાઓને લઈને પણ આરોગ્ય મંત્રીએ કેન્દ્ર સરકારમાં ધારદાર રજૂઆત કરી। રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ કેન્દ્ર સરકાર સમક્ષ માગણી કરી છે કે ખાદ્ય અને દવાઓમાં જે ભેળસેળ કરનારા લોકો છે તેની સામે કડક કાયદો બનાવવામાં આવે, એન્ટીબાયોટિક્સના બેફામ ઉપયોગ ઉપર નિયંત્રણ લાવવામાં આવે, રાજકોટ એમ્સમાં ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ સુવિધા શરૂ કરવામાં આવે। આ તમામ પ્રકારની માગણી રાજ્ય આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ કેન્દ્રીય આરોગ્ય મંત્રી જેપી નડ્ડા સમક્ષ કરી છે।